રાજકોટના આજી અને ન્યારી ડેમમાં પાણી પહોંચ્યા તળિયે ઉનાળામાં પાણીની તંગી ન ઊભી થાય તે માટે મહાનગરપાલિકાએ સિંચાઈ વિભાગ પાસેથી 3150 એમસીએફટી પાણીના જથ્થાની માંગ કરી 1 જાન્યુઆરીથી બંને ડેમમાં ક્રમશઃ નર્મદાના નીર ઠાલવવામાં આવશે। રાજકોટ શહેરને આજી ન્યારી અને ભાદર ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે પીવાનું પાણી। દર વર્ષે આ જ સ્થિતિ જોવા મળે છે। આ વર્ષે નર્મદા નદીમાંથી ડેમમાં પહોંચાડાય છે પાણી। પહેલાની દ્રષ્ટિએ રાજકોટમાં વસ્તી વધારો થયો પણ જળાશયો તો હતા એ જ રહ્યા। જળસંગ્રહ માટેની વ્યવસ્થા ન વધારાતા દર વર્ષે નર્મદા નદીમાંથી નીર ઠાલવવા પડે છે। 1 જાન્યુઆરીથી બંને ડેમમાં ક્રમશઃ નર્મદાના નીર ઠાલવવામાં આવશે। રાજકોટ શહેરને આજી ન્યારી અને ભાદર ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે પીવાનું પાણી। દર વર્ષે આ જ સ્થિતિ જોવા મળે છે। આ વર્ષે નર્મદા નદીમાંથી ડેમમાં પહોંચાડાય છે પાણી। પહેલાની દ્રષ્ટિએ રાજકોટમાં વસ્તી વધારો થયો પણ જળાશયો તો હતા એ જ રહ્યા। જળસંગ્રહ માટેની વ્યવસ્થા ન વધારાતા દર વર્ષે નર્મદા નદીમાંથી નીર ઠાલવવા પડે છે।